તો દ્વારકા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગના સમાચાર છે। મીઠાપુરમાં ધોધમાર વરસાદ થતા ભરાઈ ગયા છે પાણી। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ઉદ્યોગનગર, ધરાનગર આ તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ છે। આંબેડકર નગર અને બક્ષીપંચ સોસાયટીમાં પણ પાણી ભરાયા છે। ગામમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। ઘૂંટણસમા પાણીનો ભરાવો થઈ ગયો છે। ગઈકાલે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા। જિલ્લામાં જે રીતે વરસાદ પડ્યો છે તેને લઈને જિલ્લાના અનેક એવા ગામો છે કે જે પ્રભાવિત થયા છે અને અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાયા છે। અત્યારે જે મીઠાપુરની અનેક સોસાયટીઓ છે ત્યાંના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રીતે સોસાયટીમાં અવર જવર કરનારો જે મુખ્ય માર્ગ છે ત્યાં પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને આંબેડકર નગર હોય, ઉદ્યોગનગર હોય, ધરા સોસાયટી હોય, આ તમામ સોસાયટી અને જે લોકો છે તે પ્રભાવિત થયા છે। આ ઊંચાણવાળો વિસ્તાર છે, આમ છતાં પણ આટલું પાણી ભરાયું છે અને જ્યાં સોસાયટીઓ શરૂ થાય છે એટલે કે જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં વધુ પ્રમાણમાં પાણી ભરાયા છે અને ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। ખાસ કરીને જે રીતે તંત્ર કહી રહ્યું છે કે તમામ જગ્યાઓ પર પાણી નિકાલની કામગીરી ચાલુ છે, પરંતુ દ્રશ્યો છે ઘણું બધું કહી જાય છે। ભાઈ, તમે ક્યાં રહ્યો છો ને પરિસ્થિતિ શું છે અંદર? ધરારનગરમાં રહીએ છીએ। સામે ધરારનગરની અંદર રહીએ છીએ। ભેટ ભેટ પાણી કડકડ ભર્યા પડ્યા છે ઘરની અંદર। નિકાલ નથી થતો પાણીનો। કેટલા દિવસથી પાણી છે ને અત્યારે પરિસ્થિતિ કેવી છે અંદર? અત્યારે પરિસ્થિતિ એવી, ખાટલામાંથી રાખીને બધું ખાવાનું બનાવીએ છીએ। નીચે તો પાણી ભર્યા છે। કોઈ આવ્યું છે તંત્રનો કોઈ વ્યક્તિ, અધિકારી? કઈ રીતે? કોઈ નથી આવ્યું। કોઈ પૂછતા જ નથી કે શું કરો છો તમે। બિલકુલ જે રીતે લોકોને મુશ્કેલી પડી રહી છે, ફરીથી હું દ્રશ્યો બતાવવા માંગીશ કે લોકો જે રીતે અવર જવર કરી રહ્યા છે, અવર જવર કરવાનો મુખ્ય રસ્તો છે અને એ જ રસ્તો છે તે બંધ થઈ ગયો છે। અને જે રીતે વાત કરવામાં આવે તો તંત્રના કોઈ વ્યક્તિઓ, અધિકારીઓ નથી ફરી કઈ અંદર પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિ 3 દીથી માણસો તળાવમાં નાઈ ઘરમાં કંઈ બનાવી નથી શકતા। ભાજપવાળા કે કોંગ્રેસવાળા કે ચીફ ઓફિસર, મામલતદાર બધાને આમંત્રણ કે ભાઈ આવો મારવા છે। કાલે એક કેસ બની ગયો આડેરકાયું માણસને, કોઈ પણ એમ્બ્યુલન્સને ફોન કર્યા, પોલીસને ફોન કર્યા, બધી જગ્યા પર ફોન કર્યા, પણ કોઈ માયકાલાલ કોઈ આમાં કોઈ ઘડતું નથી। સ્થાનિકના શબ્દો છે, આ વ્યક્તિના શબ્દો છે, ઘણું બધું કહી જાય છે, કેમ કે જે રીતની પરિસ્થિતિ અંદર છે તે ખૂબ જ દયનીય હશે અને જે રીતે લોકો